શેર બજારમાં હાલતા ઉતાર ચઢાવ આવતા હોય છે અને તેને લીધે લોકોને નુકસાની પણ ભોગવવી પડતી હોય છે. પરંતુ આઈપીઓમાં રોકાણ કરવાથી સામાન્ય નાગરિકને ઘણી વખત નુકસાન નથી થતું, પરંતુ મોટો ફાયદો થતો હોય છે. તો હવે પૈસા રેડી રાખજો, કારણ કે દેશનો સૌથી મોટો આઈપીઓ આવી રહ્યો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જો તમે પણ આઈપીઓમાં પૈસાનું રોકાણ કરતા હોય તો ધ્યાનથી સાંભળો. શેર બજારની વર્તમાન તેજીમાં ઝડપી આઈપીઓ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે આ યાદીમાં એક નવું નામ ઉમેરવામાં આવ્યું છે, જે છે હેક્ઝાવેર ટેકનોલોજીસ. હેક્ઝાવેર ટેકનોલોજી જે મુંબઈમાં સ્થિત આઈટી સેવા પૂરી પાડતી કંપની છે. આઈટી સેક્ટરની આ કંપનીએ તેનો આઈપીઓનો પ્લાન અંગેનો ડ્રાફ્ટ માર્કેટ રેગ્યુલેટર સેબીને સુપ્રત કર્યો છે. હેક્ઝાવેર ટેકનોલોજી આશરે ₹10,000 કરોડનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. જો તેના પ્લાનને માર્કેટ રેગ્યુલર દ્વારા મંજૂર કરવામાં આવશે તો પ્રસ્તાવિત આઈપીઓના નામે નવા રેકોર્ડ પણ નોંધવામાં આવશે. તેનું નામ દેશના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓની યાદીમાં સામેલ થશે અને આઈટી સેક્ટર માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. હાલમાં સ્થાનિક બજારમાં આઈટી સેક્ટરમાં સૌથી મોટા આઈપીઓનો રેકોર્ડ ટાટા ગ્રુપની આઈટી કંપની TCS પાસે છે, જે ભારતની સૌથી મોટી આઈટી કંપની પણ છે. TCS એટલે કે ટાટા કન્સલ્ટિંગ સર્વિસ લગભગ 2 દાયકાથી પહેલા ₹4,713 કરોડનો આઈપીઓ લાવી હતી. હેક્ઝાવેર ટેકનોલોજીસ જે ₹9,950 કરોડનો આઈપીઓ લાવવાની યોજનામાં છે. તેનો અર્થ એ કે હેક્ઝાવેર ટેકનોલોજીનો પ્રસ્તાવિત આઈપીઓ TCS આઈપીઓ કરતા લગભગ 2 ગણો હશે. તેથી તેના સમગ્ર નાણાં કંપનીના શેરધારકો એટલે કે CA મેગ્નમ હોલ્ડિંગ્સને જશે. કંપનીને આનાથી કંઈ પણ મળશે નહીં, જો કે તમે હજુ પણ તેમાં રોકાણ કરવા માટે મુક્ત હશો. આ આઈપીઓ દ્વારા કંપની તેના શેરને બજારમાં લિસ્ટ કરવાની યોજના ધરાવે છે અને શેર વેચતા રોકાણકારોનો ઉદ્દેશ્ય તેમાંથી નફો મેળવવાનો છે. તેથી જો તમે પણ રોકાણ કરવા ઈચ્છતા હોય તો તમે આના માટે વિચારી શકો છો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લેવી જરૂર છે. BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.